નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ શહેરમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન। 48 વોર્ડના તમામ ઉમેદવારો એક સાથે એકત્ર થયા। કાંકરિયા ખાતે ભાજપના ઉમેદવારોની જંગી સભા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પ। તમામ વોર્ડના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અમદાવાદમાં ભાજપના 192 ઉમેદવારે જનસેવાનો સંકલ્પ લીધો। શહેરનો વિકાસ થાય અમારો સંકલ્પ હોવાનું ભાજપ ઉમેદવારે કહ્યું। સાથે જ કહ્યું કે પીએમ મોદીના વિકાસના સંકલ્પને આગળ ધપાવીશું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લેવડાવ્યો જનસેવા સંકલ્પ। તમામ 48 વોર્ડના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો। મારું નામ ડૉક્ટર જયમીનબેન ધર્મેશકુમાર દવે છે અને હું ખોખરા વોર્ડ નંબર 44થી છું। અગાઉ ગત ટર્મમાં લેવામાં આવ્યો હતો આ સંકલ્પપત્ર અને આજે પણ આ સંકલ્પપત્ર લેવાઈ ગયો છે, સંકલ્પ લેવાઈ ગયો છે અને ખાસ કરીને વિકાસલક્ષી કાર્યો અંગે ચિંતા કરીશું। માત્ર છેવાડાના માનવી સુધી વિકાસને પહોંચાડવો ભારતીય જનતા પક્ષની એક વિચારસરણી રહી છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને છેવાડાના માનવી સુધી વિકાસના દરેક કામો પહોંચાડવા એ જ સંકલ્પ સાથે નગરસેવક તરીકે અમારે બસ વિકાસના કામો કરવાના છે। સંકલ્પ પત્રમાં જે પણ અમારી જે નિષ્ઠાઓ છે એ નિષ્ઠાઓ પ્રમાણે અમે કામ કરીશું અને પ્રજા સુધી પહોંચીને દરેકે દરેક કામને ચીવટપૂર્વક અને ઝીણવટપૂર્વક કે દરેકને પ્રજાને દરેકને લાભ મળે એની ચિંતા કરીશું। સૌને દુનિયામાં ખબર જ છે કે મોદી સાહેબ જે હંમેશા પ્રજાલક્ષી જ કાર્યો કરી રહ્યા છે, તો અમે પણ હંમેશા પ્રજાને ધ્યાનમાં રાખીને એ લોકોની સુખાકારી માટેના જ બધા કાર્યો કરીશું ને એ પ્રમાણેનો જ અમારો સંકલ્પ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા। સંગઠન મહામંત્રી રત્નાકરજી જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં હાજર રહ્યા। વડોદરામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા તો કીર્તિ મંદિરથી પ્રચાર અભિયાનની ભવ્ય શરૂઆત કરી। જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓની હાજરી। ચૂંટણી પ્રચારને વેગ આપવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વડોદરામાં હર્ષભાઈ સંઘવીએ ઉમેદવારોને શપથ લેવડાવ્યા। હર્ષભાઈ સંઘવીએ મનપા ભાજપ ઉમેદવારોની સાથે સંવાદ કર્યો। જનસેવા માટે તૈયાર છો ને બધા, તે પ્રકારે તેમણે સંબોધન કર્યું હતું। સેવા માટે બધા તૈયાર થઈ જાઓ, હવે વધારે ઝડપથી કામ કરવાનું છે તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું। હર્ષભાઈ સાથે આપણા પ્રદેશમાં કરવામાં આવી રહી છે। શું બધા તૈયાર છો ને? સેવા માટે તૈયાર બધા? હા સાહેબ સેવા ચાલુ અને હવે વધારે ઝડપથી કરવાનું। પાક્કું? ભારત માતા કી જય! ભારત માતા કી જય! તો જે પ્રકારે હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને ઉમેદવારો છે તેમની સાથે સંવાદ કર્યો। અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચંડ પ્રચાર। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સરખેજ વોર્ડની મુલાકાત લીધી। ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉમેદવારોની સાથે સીએમએ ચર્ચા કરી। વેજલપુર વિધાનસભાના તમામ વોર્ડના ઉમેદવારો હાજર। ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટનો વિચાર જે રીતે આનું ડેવલપમેન્ટ આટલું જુએ ને, જે અહીંયા રહેતા માણસ એમ થાય કે ના ખરેખર અમદાવાદનો વિકાસ ખૂબ સુંદર થયો છે। મને આજે અહીંયા જોઈને એમ આનંદ થાય કે ના ખરેખર ડેવલપમેન્ટ થયું છે, સરસ રીતે થયું છે, આયોજનબદ્ધ રીતે થયું છે અને વિકાસની રાજનીતિ ઉપર જ માન્ય વડાપ્રધાન શ્રી આપણને બધાને નાગરિક દેવો ભવ એટલે નાગરિક ના માટે આપણે જેટલું કરી શકીએ બધું કરવાની વાત છે। જન જનને સુખાકારી માટે જે પણ કાર્ય કરવાનું હોય એ કરતા રહીએ, સાથે મળીને કરતા રહીએ। આપણો કાર્યમંત્ર શું હોવો જોઈએ? સૌનો સાથ, સૌનો અને સૌનો એટલે બધાએ સાથે મળીને પ્રયાસ કરીએ તો કોઈ કામ આપણું અટકે એવું નથી। અને અત્યારે તો હવે આપણું અમદાવાદ અને અમદાવાદ કોમનવેલ્થ ગેમ અહીંયા અમદાવાદમાં રમાવાની છે ને એના પછી ઓલિમ્પિક પણ અમદાવાદમાં રમાય એટલે અમદાવાદની વેલ્યુ એટલે
તમારી બધી ફેસિલિટી એ લેવલની થવાની છે કે જે તમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બધી વ્યવસ્થા અહીંયા ઊભી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવાનું છે. એટલે અમદાવાદ વાળાને તો હવે સીધું જ ગ્લોબલ પ્લેટફોર્મ મળી ગયું છે. એટલે તમે સૌ ભાગ્યશાળી છો ને. આપણે બધાએ કામ એવું કરીએ, પણ આપણે બધાએ ધ્યાન રાખવાનું કે આપણી કોઈ પણ વસ્તુ હોય ગમે કેવી આપણને ચોખ્ખી હોય તો એટલે સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવવી જોઈએ. કોર્પોરેશન કામ કરશે, બધાએ કરશે, પણ આપણે આપણું કામ એ સારી રીતે કરવું જોઈએ. આપણે કર્તવ્ય આપણું નિભાવવું જોઈએ. અત્યારે આપણા અમૃતકાળમાં કર્તવ્ય પણ એટલી નિષ્ઠાથી નિભાવીએ. આપણે બધાએ આઝાદીમાં તો ક્યાંય લડવા જવાનું થયું નથી, પણ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત અમદાવાદ, અને એના માટે થઈને આપણે આપણું જે કામ છે એ ખૂબ સારી રીતે કરીએ. અને જે પણ આયોજનબદ્ધ રીતે તમારું અમદાવાદનું કામ અમારી પાસે આવશે. તમારા કોર્પોરેટરે બધાએ એક્ટિવ કોર્પોરેટર છે, એટલે તમારે રાજુભાઈ પાછા આવી ગયા છે મેદાનમાં. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા ત્યારે હર્ષભાઈ સંઘવીએ વડોદરાના મનપાના વોર્ડ નંબર 1 પર પહોંચ્યા હતા અને બૂથ પ્રમુખ અને કાર્યકરો સાથે સંવાદ કર્યો. વોર્ડ જીતવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યા. કાર્યકરો સામે રોજ નવી મોટી સમસ્યા આવશે અને સમસ્યાનો નિકાલ લાવવાનું નામ જ ભાજપ હોવાનું જણાવ્યું. વડોદરાના નાગરિકોની સેવામાં આપણે સૌ લોકો તત્પર રહીને સાચા મનથી એમની સેવા આવનારા વર્ષોમાં બી આ જ રીતે આપણે કરતા જઈશું. તો આ સેવા માટે કેટલા લોકો અહીંયા તૈયાર છે? વડોદરા શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય, ત્યારે આટલું મોટું સવાજ જીવન વડોદરા શહેરની અંદર રહેતું હોય ત્યારે નાની મોટી સમસ્યાઓ દરરોજ આવવાની છે, પણ એ સમસ્યાથી દૂર ભાગવાવાળા લોકો આપણે નથી. એ સમસ્યાને કઈ રીતે નિકાલ લાવવાનો છે તે દિશામાં કામ કરનાર એ કાર્યકર્તાઓનું નામ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં હજી મહત્વના અનેક નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે વડોદરાની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે વડોદરા કમલમની પણ મુલાકાત લીધી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું. કમલમ ખાતે પેજ પ્રમુખ સાથે બેઠક કરી. જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ગુજરાતના નાગરિકો જીતનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે તેવું નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે ભાજપના કાર્યકરોના ચહેરા પર ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિકાસને અગ્રિમતા અપાશે. ઐતિહાસિક જીત અપાવવા જોવા મળ્યો થનગનાટ. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ લખવા માટે આગળ વધી રહ્યા છે. વડોદરા શહેર, વડોદરા જિલ્લાના નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો. હું જોઈ શકું છું કે તમામ લોકોના ચહેરા ઉપર જે ઉત્સાહ, ઉમંગ અને ખાસ કરીને જે સંકલ્પ છે એ વડોદરા જિલ્લાના પ્રત્યેક ગામોના વિકાસને હજી વધુ ઝડપથી આગળ વધારવાનો સંકલ્પ લઈને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો એ ઐતિહાસિક જીત અપાવવા માટે વડોદરાના નાગરિકો થનગની રહ્યા છે અને કાર્યકર્તાઓમાં ભરપૂર ઉત્સાહ છે, ઉમંગ છે. સૌ કાર્યકર્તાઓને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો. બધા જ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરવાનો મને આજે અવસર પ્રાપ્ત થયો. તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું કે ગુજરાતની જનતા જેને મૂર્ખ દેખાય છે એનો સફાયો થશે. કોંગ્રેસને પૂછજો કે કયા હિસાબે તમે મત માંગવા આવ્યા. આ વખતે ગુજરાતમાં લોકો નવો ઇતિહાસ રચવાના મૂડમાં
આ દર્શાવે છે કે આ વખતે મોટો ઇતિહાસ રચાશે। कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिका अर्जुन द्वारा जे स्टेटमेंट गुजरातना नागरिको माटे आपवामां आव्युं, मल्लिका अर्जुने बधुं ज क्लियर करवुं पड़शे। गुजरातनी जनतानो आ सवालनो जवाब एमणे आपवो ज पड़शे। मल्लिका अर्जुने कहेवुं पड़शे के आ स्टेटमेंट एमणे राहुल गांधीए लखीने आपेલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખીને આપ્યું હતું કે જાહેર કરે કે પછી જ ગુજરાતના કોઈની ખૂણે કોંગ્રેસ દ્વારા જનસભા કરવામાં આવે। અને જ્યાર સુધી આની સંપૂર્ણ માહિતી આ સ્ટેટમેન્ટની પાછળ બીજા કેટલાક કોંગ્રેસીઓ જોડાયેલા હતા એની માહિતી ના આપે ત્યાર તક ગુજરાતની જનતાએ જ્યાં જ્યાં કોંગ્રેસિયાઓ આવે ને ત્યાં જરૂરથી સવાલ પૂછજો કે કયા મોડે તમે અમારો મત માંગવા આવ્યા છો। ભરૂચની મુલાકાતે પણ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા। ત્યાં રાજપૂત છાત્રાલય ખાતે તેમણે મુલાકાત લીધી, સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા કરી। ખડગે ગુજરાતીઓનું કરેલા અપમાનનો મુદ્દો ઉઠાવ્યો। ભરૂચમાં કાર્યક્રમ બાદ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું। વાત કરીએ રાજકોટની તો રાજકોટ ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા જનસેવા સંકલ્પ સભામાં હાજર રહ્યા। બહુમાળી ભવન ચોક ખાતે ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સભામાં ઉમટ્યા। ત્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા। જગદીશભાઈ વિશ્વકર્માએ જીતનો દાવો કર્યો। આત્મમાનવવાદ અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધીની જે સતત ચિંતા કરવી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, એ જ આ વિકાસની રાજનીતિ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે સતત અવિરત પ્રયાસથી ચાલુ રાખી છે। અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે આખા રાજ્યના તમામે તમામ પ્રજાસેવકો એ પ્રજાના કાર્યોમાં જોડાય। સુરત શહેર ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત। પીપલોદ કારગિલ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પ સભા। શહેર ભાજપ કાર્યાલય ખાતે નેતાઓનો જમાવડો જોવા મળ્યો। સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। છેવાડાના માનવી સુધી યોજના પહોંચાડીશું તેવું પ્રશાંતભાઈ કોરાટે નિવેદન આપ્યું। પીએમ મોદીના વિઝનને અનુસરીને કામ કરીશું તેવું પણ જણાવ્યું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે। ત્યારે સુરેન્દ્રનગર ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ। રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। વઢવાણ હવામહેલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નારાજ કાર્યકરોને મનાવી પક્ષમાં પાછા વાળવા માટે અપીલ કરી। મંત્રી જીતુભાઈ વાઘાણીએ કાર્યકરોને અપીલ કરી, સંકલ્પ લેવડાવી મતદારોના પ્રશ્નો હલ કરવા માટે આહવાન કર્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા। माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई अमदावाद, नायब मुख्यमंत्री हर्षभाई वडोदरा, माननीय प्रदेश प्रमुख भाई जगदीशभाई विश्वकर्मा राजकोट, जेम हूँ अहींया सुरेन्द्रनगर आव्यो छुं, अनेक आगेवानो अलग अलग महानगरपालिकामां जईने अमारा जे उमेदवारों छे ए उमेदवारोने जनसेवानो संकल्प अने अमारी जे विचारधारा छे, आपे पण जोयुं के डॉक्टर श्यामाप्रसाद मुखर्जी, पंडित दीनदयाळ उपाध्यायजी जे विचारोने लईने चालता हता, अंतिम पंक्तिमां बेठेलो गरीब माणस ये कल्याणकारी नीतिओ द्वारा प्रथम पंक्तिमां बेसतो थाय। ગાંધીધામમાં ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે કાર્યકરોને ટકોર કરી। કહ્યું કે મેદાનમાં કામ કરો, નહીં તો પરિણામ માટે તૈયાર રહો। બૂથના તમામ ઘરોમાં 3 વખત વિઝિટ કરવા માટે સૂચના આપી।
એક વોર્ડના 4 ઉમેદવારોને એક સાથે પ્રચારમાં નીકળવા સૂચન કર્યું. જો એક સાથે પ્રચારમાં નહીં જાય તો ધ્યાનમાં રાખવામાં આવશે તેવું પણ કહ્યું. તો હું તમને બધાને મારી હાથ જોડીને વિનંતી છે, સંગઠનના સંદર્ભમાં વિનંતી છે કે તમારા જેવા જ અથવા તો તમારાથી પણ વધારે કાબેલિયત કેટલાય લોકોએ ટિકિટની માંગણી કરી હશે અને તેમ છતાં કોઈ સમીકરણોના સંદર્ભમાં એને ટિકિટ નથી મળી શકી. પછી એ સમીકરણ માત્ર જ્ઞાતિનો વિષય નથી, સીમાંકનનો વિષય છે, વિસ્તારનો વિષય છે, રોટેશનનો વિષય છે, આપણે આરક્ષણનો વિષય છે, આવા અનેકવિધ વિષયો છે. નવસારી મહાનગરપાલિકાના ભાજપે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શપથ લેવડાવ્યા. 52 બેઠકોના ઉમેદવારોએ લીધો જનસેવાનો સંકલ્પ. 13 વોર્ડના તમામ ઉમેદવારો હાજર રહ્યા. દોધિયા તળાવ ટાટા હોલ પાસે કાર્યક્રમ યોજાયો. સ્થાનિક ચૂંટણી વિધાનસભાની મિની ચૂંટણી સમાન હોવાનું પણ જણાવ્યું અને કહ્યું કે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ. ચૂંટણી જીતવા માટે ભાજપે કમર કસી. સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. સર્વે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને આ ઉમેદવારી પત્રો ભરનારને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવું છે અને આ ઇલેક્શનમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય મોદીજીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને એ વિકાસની રાજનીતિને જે સમર્થન પ્રાપ્ત થયું છે એટલે લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે. વાપી મનપાની ચૂંટણીમાં ભાજપે પ્રચારની શરૂઆત કરી. જનસેવા સંકલ્પ કાર્યક્રમ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કર્યા. આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલે સંકલ્પ લેવડાવ્યા. ગણપતભાઈ વસાવાએ પણ ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યા. વાપીના સરદાર ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા. તમામ વોર્ડના ઉમેદવારોએ જનસેવાના સંકલ્પ લીધા અને ઉમેદવારો ઘરનો સંપર્ક કરી પોતાના માટે મત માંગશે. સંકલ્પ સાથે અમે પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા મહાનગરની જનતાને પણ વિનંતી કરું છું, કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી. આપ તૈયારની થાળીમાં જમવાની તૈયારી કરી રહ્યું છે, પણ જે રીતે અત્યારે આમ તો ચોક્કસ રીતે આવતીકાલે અને 15 તારીખે ચોખ્ખું જાણવાનું મળશે, પણ અત્યારે જે રીતે આપણને જાણવા મળે છે એ પ્રમાણે 500 બેઠક કરતાં પણ વધારે બિનહરીફ થવા જઈ રહી છે. એવા સમયે પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ છે અને આખા ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી જે દિવસે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ હશે એ દિવસ સુધીમાં 500 કરતાં વધારે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી શક્યો હશે. એટલે પહેલો ઘા રાણાનો એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાનીમાં આગળ વધી રહી છે. તે અમારો તો એક જ મુદ્દો હશે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપ્યો છે પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો, તે હવે ભારતીય જનતા પાર્ટી હજુ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો. જામનગર શહેર ભાજપે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. પુરુષોત્તમ રૂપાલા જનસંકલ્પ સભામાં હાજર રહ્યા. લાલ બંગલો સર્કલ ખાતે ભવ્ય સભા યોજાઈ. વિકાસની રફતારનો મુદ્દો જનતા સમક્ષ ભાજપ મૂકશે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો જોડાયા. લાલ બંગલો સર્કલ ખાતે જનસંકલ્પ સભાનું આયોજન કરાયું. જનસેવા એ જ પ્રભુ સેવા એવા સંકલ્પ લેવડાવવા માટેનો તમામ ઉમેદવારો માટેનો કાર્યક્રમ અહીંયા જાહેરની અંદર યોજવામાં આવ્યો હતો. એમાં ભાગ લેવા માટે હું પણ અહીંયા આવ્યો હતો. તમામ ઉમેદવારો અને શહેરના મુખ્ય આગેવાનો, સાંસદશ્રી, અમારા માનનીય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે.
પાર્ટીનો વ્યાપ એટલો મોટો થયો હોય એને કારણે અને સામે પસંદગીની મર્યાદા નિશ્ચિત હોય છે. સમજો કે ગુજરાતની અંદર 182 ધારાસભ્ય તરીકે ઉમેદવારોને આપણે પસંદ કરવાના હોય. તો આ તરફ મહેસાણામાં ભાજપે ચૂંટણી જીતવા હુંકાર કર્યો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવ્યો. 52 ઉમેદવારોએ જનસેવા માટેના શપથ લીધા. ભાજપના જીતનો વિશ્વાસ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો. તોરણવાડી માતાના ચોકથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ કોઈ માત્ર ફોર્માલિટી નથી, અમારું સમર્પણ છે. અમે જનસેવા માટેનો સંકલ્પ કરીએ છીએ, એક પુનરોચ્ચાર કરીએ છીએ. અમે જનસેવા કરતા આવ્યા છીએ, એના પરિણામે લોકોએ અમને ફરીને તક આપી. ગુજરાતમાં વિધાનસભામાં અમે 30 વર્ષથી છીએ. ગુજરાતના બધા કોર્પોરેશનમાં પણ અમે 30 વર્ષથી છીએ. લોકોના મતનું વળતર કામના સ્વરૂપમાં આપીએ છીએ, જેના પરિણામે લોકો અમને ફરી વાર પસંદ કરે છે. અને આ અમારો સંકલ્પ છે કે અમે પ્રજાની સેવા માટે જનસેવા સંકલ્પ છે. સમર્પિત થઈને અમે લોકોની સેવા કરવાના છીએ. મોરબીમાં પણ ભાજપે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. જનસેવા સંકલ્પ કાર્યક્રમ થકી પ્રચારની શરૂઆત કરવામાં આવી. મનપા ભાજપના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા. ભાજપ નેતા I.K. જાડેજાએ શપથ લેવડાવ્યા, સંકલ્પ લેવડાવ્યું. નારાજ કાર્યકરોને સમજાવી પાછા વાળવા પક્ષ કાર્ય કરશે તેવું પણ નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે અપક્ષ ઉમેદવારી કરનાર અંગે શિસ્ત સમિતિ નિર્ણય કરશે. ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ હંમેશા રહેલો છે અને એ ઉદ્દેશ સાથે સેવાના કાર્યોમાં જ્યારે મહાનગરમાં વિવિધ સમાજના આગેવાનોને, લોકોને, કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડવા માટેની જવાબદારી આપી છે, ત્યારે એ સેવાના સંકલ્પ સાથે આજથી જ પોતાના કાર્યની શુભ શરૂઆત કરે અને એ કાર્યમાં પોતાનું યોગદાન આપે. સાથોસાથ દરેક વોર્ડમાં એક ટીમ બનાવીને ભારતીય જનતા પાર્ટી મોરબી મહાનગરપાલિકાની તમામ 52 સીટો પર વિજય પ્રાપ્ત કરે એ માટેની ચર્ચા, એ માટેનો વિચાર આજે એમની સમક્ષ મૂકવામાં આવ્યો છે. નડિયાદમાં પણ ભાજપનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલના જન્મસ્થળે જનસેવા સંકલ્પ કાર્યક્રમ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શપથ લેવડાવ્યા. નડિયાદ મનપાના 52 ઉમેદવારોએ સંકલ્પ લીધો. સરદાર પટેલના જન્મસ્થળેથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. અને હજુ પણ અમારા કડી શહેર સંગઠનના પ્રયત્નો ચાલુ છે કે બીજા મિત્રો જે ભાજપની સામે ઉમેદવારી કરી છે, અપક્ષ ઉભા રહ્યા છે, એમને પણ સમજાવી એમના ફોર્મ અમે ચકાસણી પહેલા પાછા ખેંચાવીશું. એમાં પણ વધારો થાય એવો મને વિશ્વાસ છે. અને જે રીતે આખા ગુજરાતનો વિકાસ ભાજપની સરકારો દ્વારા કરવામાં આવ્યો છે, એવો જ વિકાસ કડીનો પણ વર્ષોથી થયો છે. મને જણાવતા આનંદ થાય છે કે કડીમાં 40 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. ગાંધીધામમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા. જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ હાજર રહ્યા. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. એમએલએ માલતીબેન મહેશ્વરીએ જનસેવાનો મક્કમ સંદેશ આપ્યો. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં કાર્યકરો સંકલ્પ સભામાં ઉમટી પડ્યા. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્થાનીય નિકાયોના બધાને ચુનાવ ચાલી રહ્યા છે. એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે. એ પૈકી ગુજરાતના 15 મહાનગરપાલિકાઓમાં એક સાથે સંકલ્પ સાથે હું આપને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મહાનગરપાલિકા જ્યારે બનવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે. અને આવનારા સમયમાં અઢળક વિકાસના કાર્યો અત્યારે કાર્યરત છે. હજી પણ ક્યાંય ખૂટતી કડી હશે અને સૌ સાથે મળીને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ
અમારા અંજાર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી અમારા સન્માનિત ત્રિકમભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી માલતીબેન, સૌ કાર્યકર્તાઓ અત્રે કાર્યક્રમમાં જોડાયા છે અને સૌ જે નવનિયુક્ત જેમને પ્રથમ વખત મહાનગરપાલિકામાં ટિકિટ મળી છે એવા 52 લોકોએ આજે અહીંયાથી એ સંકલ્પ જનસેવાનો સંકલ્પ લીધો છે. અમદાવાદની બારેજા નગરપાલિકા ચૂંટણીની રોચક સ્થિતિ છે. બારેજા નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ અપક્ષનો સીધો જંગ છે. ભાજપ સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારે ફોર્મ નથી ભર્યું. 6 બોર્ડની 24 સીટ પર અપક્ષે ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર મેદાનમાં નથી. ભાજપના ઉમેદવાર અને અપક્ષના ઉમેદવાર વચ્ચે અહીં સીધો જંગ જામશે. 2005થી સતત નગરપાલિકામાં ભાજપની સત્તા રહી છે. ભાજપ વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો. મતદારોની એક જ માંગ છે કે બારેજામાં 5 વર્ષના શાસનમાં કોઈ કામ થયેલ નથી, એટલે જ્યાં ત્યાં રોડ તૂટી ગયા છે, ગટરનો મોટો પ્રોબ્લેમ છે, ટેક્સનો બોજ વધાર્યો છે અને ટેક્સના પૈસા ખરેખર ક્યાંય વપરાયા નથી. જ્યાં ત્યાં ગટરોનો પાણીનો પ્રોબ્લેમ છે. વિશ્વાસનો વિકાસ, બારેજાની જનતાના વિકાસને જે મેં ગયા 5 પહેલાના 2.5 વર્ષમાં જે કામ કર્યું હતું એ કામ ફરીથી અહીંયા આગળ પરિવર્તન થાય એમ જનતા સાથેનો વિશ્વાસ. દાહોદ જિલ્લા પંચાયત બેઠક પર મોટો અપસેટ સર્જાયો છે. ભારતસિંહ વાખડાએ નવો રાજકીય ઇતિહાસ રચ્યો. 3 મુખ્ય પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભારતસિંહ ઉમેદવાર છે. છેલ્લી ઘડીએ ભાજપે મેન્ડેટ આપીને ખેલ પાડ્યો. આપના નેતા ભારતસિંહ હવે ભાજપની શરણે ગયા. બચુ ખાબડના ગઢમાં રાજકીય ગણિત ઉલટાઈ ગયા છે. હરીફ નેતાને જ ભાજપે મેન્ડેટ આપી દીધું. એક જ વ્યક્તિ 3 પક્ષના સત્તાવાર ઉમેદવાર. પીપેરો બેઠક પર કુલ 11 ફોર્મ ભરાયા છે. ભાજપે 5 અને કોંગ્રેસે 2 ફોર્મ ભર્યા. દાહોદ જિલ્લામાં ભારે અચરજ અને કુતૂહલ સર્જાયું છે. 15 તારીખે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. ઇતિહાસમાં પ્રથમવાર આવો અજીબો ગરીબ કિસ્સો સર્જાયો છે. અરવલ્લી એક ઉમેદવાર 2 મેન્ડેટ લઈને આવ્યા. ધનસુરા તાલુકા પંચાયતની બેઠક પર અજીબ ખેલ ખેલાયો છે. એક જ ઉમેદવારે 2 પક્ષમાંથી ફોર્મ ભર્યું. ભીખુસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. ઉમેદવારની આ બેવડી ચાલથી રાજકીય ક્ષેત્રે ભારે સોપો પડી ગયો. 2 પક્ષના મેન્ડેટ મળતા ચર્ચા શરૂ થઈ છે. સુરત જિલ્લા ભાજપમાં જ્યાં ખાતું ખોલ્યું. પલસાણા તાલુકાની વરેલી એક બેઠક પર કેસરીઓ લહેરાયો. પલસાણા તાલુકા પંચાયતની ચૂંટણીના મોટા સમાચાર છે. વરેલી એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા. વરેલી એક બેઠકના નેહાબેન રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી પહેલા જ આ બેઠક પર કેસરીઓ લહેરાયો. ભાજપના કાર્યકરોમાં જીતને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખળભળાટ મચી ગયો. ભરૂચ ભાજપના સંગઠન મંત્રીના પતિએ ઉમેદવારી નોંધાવી. નૈનાબેન વકીલ ભાજપમાં છે, તેમના પતિ અપક્ષમાં. વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારીથી ચર્ચાઓ શરૂ થઈ છે. ગત ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા નીતિન વકીલ. હું છેલ્લા 30-35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું. અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉની 2 ટર્મમાં અપક્ષ તરીકે લડ્યો છું. ત્યાર પછી 2012થી પાર્ટી સાથે ભાજપ સાથે જોડાયો. સંગઠનમાં 5 વર્ષ કામ કર્યું. ત્યારબાદ મને ટિકિટ આપવામાં આવી. વોર્ડ નંબર 1માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે. હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે. ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. લાઈવમાં થયેલી ટીકાનું કુમારભાઈએ જાહેર સભામાં જવાબ આપ્યો. વિકાસના કામો પ્રજાના ટેક્સના પૈસાથી થતા હોવાની કમેન્ટ પર ધારાસભ્ય લાલ ગુમ થયા અને કહ્યું કે તું સત્તામાં આવીશ તો તારા બાપાના પૈસામાંથી કરીશ. જનતાના પૈસાનો યોગ્ય જગ્યાએ જ ઉપયોગ કરીએ છીએ તેવી તેમણે વાત કરી. મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું.
એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે ઈ તો પ્રજાના ટેક્સના પૈસામાં જ કરો છો, તો તું સત્તા મેં તારા બાપના પૈસાથી કરી? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ, પૈસા ખવાતા નથી ભ્રષ્ટાચાર. વાવથરા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કોંગ્રેસથી નારાજ થયા. ચૂંટણી પહેલા દિયોદર કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. 200થી વધુ કાર્યકરો સાથે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખે કોંગ્રેસ છોડ્યું. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરે કોંગ્રેસ છોડ્યું. દિયોદર કોંગ્રેસ પક્ષમાં પણ મહિલા પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. દિયોદર કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા રાજકારણ ગરમાયું. પચીસ વર્ષથી કોંગ્રેસમાં છું, ફરજ બજાવું છું. ગમે તે કોમ પડ્યું તો મારું હું બેન લઈને હાજરી આપું છું. 5-5, 10-10 ગાડી ગાંધીનગર, અમદાવાદ ગમે તે દાવાનું હોય એ મારી તૈયારી હોય છે. તમામને ટેકાથી મેં જીતાડેલા છે બહુમતીથી મારી. અને તમામ કોંગ્રેસ અત્યારે હાલમાં મને મેન્ટેજ હાલવા પાકો કર્યો હતો. મારો પાટણજીથી મને બોલાવીને મેન્ટેજ કે ભાવનાબેન તમને આપવા, મારું ફોર્મ ભરાયું કરી રહીને અત્યારે મારો મેન્ટેજ કાપવામાં આવે છે, તો મારે નારાજગી છે અત્યારે કોંગ્રેસ પક્ષથી. જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ મામલે બોલાચાલી થઈ. ટિકિટ નહીં મળતા નારાજ કાર્યકરોએ હોબાળો મચાવ્યો. જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં જ માથાકૂટ સર્જાઈ. અગ્રણી હીરાભાઈ જોટવાએ મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા. આપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા સમયે આ દ્રશ્યો સર્જાયા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ટિકિટ વહેંચણીથી નારાજગી કોંગ્રેસમાં ખુલીને સામે આવી. વાવથરાદના ઠાકોર સમાજના આગેવાન ભાવનાબેન ભાજપમાં જોડાયા. કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખે પક્ષ સાથે છેડો ફાડ્યો. વહેલી સવારે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો. કેશાજી ચૌહાણની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. પૂર્વ ધારાસભ્ય અનિલ માળી પણ હાજર રહ્યા. 50 સમર્થકો સાથે ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. ટિકિટ મુદ્દે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ છોડ્યું. જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ માંગી હતી. કોંગ્રેસે બળવંતજી ઠાકોરને ટિકિટ આપતા નારાજગી સર્જાઈ. રમેશ રબારીને ટિકિટ અપાતા ભાવનાબેન રોષે ભરાયા. ટિકિટ ન મળતા તેઓ ભાજપમાં જોડાયા અને પ્રચાર શરૂ કર્યો. વાવથરાદ અને દિયોદરમાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો. વર્ષોથી 25 વર્ષથી પાર્ટીમાં કામ કરતી હતી, પણ મારી અવગણના કરી અને મને પાર્ટી મેન્ટેજ ના આપ્યો, એટલે હું નારાજગી કરી અને મારે અત્યારે હાલમાં કોંગ્રેસમાં રાજીનામું મૂકી અને ભાજપમાં જોડાઈ ગઈ. ભાજપમાં મને પાર્ટી કાર્યકર્તા કોંગ્રેસના કાર્યકર છે ને એ કોઈ તમે મેં આપતા નહીં મન મર્યાદા, અને ઓમ જાય એટલે મને ના થાય એટલે હું જોડી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. કોંગ્રેસના તમામ આરોપો ભાજપ પ્રમુખે નકાર્યા. ઉમેશ રાઠવાએ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા. ભાજપ બોડેલી નગરપાલિકા જીતવા માટે સક્રિય છે. ગામના સરપંચોએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી. ભાજપને કોઈને ધમકાવવાની જરૂર નથી પડતી. પૂર્વ વિપક્ષી નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. ભાજપ પોતાની મજબૂત રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. જોર જબરથી દબાણ કરીને લોકોને બેસાડી ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા. થયું છે, 100% થયું છે. એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારોને લઈને જ થઈ. ભારતીય જનતા પાર્ટી બોડેલી નગરપાલિકા માટે નગરપાલિકા બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સક્રિયતાથી ભાગ લે છે, અને આ નગરપાલિકાની અંદર સમાવિષ્ટ જે ગ્રામ પંચાયતો હતી એ ગ્રામ પંચાયતના સરપંચોએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવા માટે બોડેલી નગરની અંદર ઘણા બધા ઈચ્છુક ઉમેદવારો હતા જેમને અમે ટિકિટ નથી આપી શક્યા. એવા પણ કાર્યકર્તાઓ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને સામેથી લાવવાની કે કોઈને મનાવવાની કે પટાવવાની કે ધાકધમકી આપવાની કોઈ જરૂરિયાત નથી. રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ અને બાદ હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં છે. રાજકોટ મહાનગરપાલિકાની 72માંથી 70 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. મનપા ચૂંટણીમાં આપ સારું પ્રદર્શન કરે તેવી ઉમેદવારોને આશા છે. શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દાઓને લઈને તેઓ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીની તૈયારી પૂરજોશમાં છે.
ખાલી ચૂંટણી આવી એટલે નહીં, પણ ઘણા સમયથી અમે ડોર ટુ ડોર કરીને લોકો વચ્ચે જઈએ છીએ. કેમ કે રાજકોટ મહાનગરપાલિકાનું 3605 કરોડ રૂપિયાનું બજેટ છે, પણ લોકોને હજી સુધી પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગટર પાણીની સુવિધાઓ મળી નથી. પ્રાથમિક સુવિધામાં વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન મચ્છરોનો પ્રશ્ન છે. રાજકોટના આજી ડેમવાળો જે નદી નીકળે છે ત્યાંથી વોર્ડ નંબર 16માં મચ્છરોનો એટલો ત્રાસ છે. રાજકોટ મહાનગરપાલિકા મહા મહેનતે ખર્ચે ગાડીઓ મગાવે, પણ એ ગાડીઓ એમને રિપેર કર્યા વિના પડી રહે અને મચ્છરોનો ત્રાસ દૂર થતો નથી. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું ચૂંટણીને લઈને નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે પ્રમુખ તરીકે ચોક્કસ માનું છું સંકલનનો અભાવ છે. શશિકાંતભાઈએ જણાવ્યું કે દરેક વોર્ડમાં કોંગ્રેસે મહેનત કરી છે. હું ખુદ સ્વીકારું છું, થોડી કચાશ રહી ગઈ. હા, હું પ્રમુખ તરીકે ચોક્કસ માનીશ અને જવાબદારી લઈશ કે થોડો સંકલનનો અભાવ રહ્યો. આપ જુઓ છો એમ અમારા લીડર્સ છે, અમારા બોડેલી નગરના છે, મોનાબેન છે, અમજદભાઈ છે, માનવદેવી અને ઘણા બધા આગેવાનો છે અમારા. એમને સખત દિવસ રાત મહેનત કરીને પણ તો પ્રયાસ કર્યો કે દરેક વોર્ડમાં ઉમેદવાર ઉતારે, પણ હું થોડો વ્યસ્ત હોવાના કારણે તાલુકા જિલ્લાની બી જિમ્મેદારી તો હું એમના પર હું ખુદ સ્વીકારું છું કે મારી થોડી રહી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જૂનાગઢ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ધીરુભાઈ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ધીરુભાઈ ગોહિલે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ લગાવ્યા. પૈસાથી ટિકિટ આપવામાં આવતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. પાયાના કાર્યકર્તાઓની અવગણનાનો ધીરુભાઈ ગોહિલે આક્ષેપ કર્યો. છેલ્લા 4 વર્ષથી હું જુનાગઢ જિલ્લાના એસી સેલનો પ્રમુખ તરીકે મેં મારી ફરજ બજાવી, પણ ઘણો સમયથી મેં આનું આખું પહેલેથી હું એક સંગઠનનો માણસ હતો, એટલે નજીકથી આ લોકોને મેં ઓળખ્યા. ત્યારે મને ખબર પડી કે આ તો ભાજપની બી ટીમ છે. આ અત્યારના સિચ્યુએશન પ્રમાણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે ત્યારે પૈસાનો તોડ કરી અને આ લોકોએ ટિકિટ દીધી. જે પાયાના કાર્યકર્તા હતા એને સાઇડલાઇન કર્યા છે. આ બધે હું મારી નરી આંખે અને વાસ્તવિકતા હું તમને કહું છું. અંબાજી ભાજપના જિલ્લા કારોબારી સભ્યએ પદ છોડ્યું. ટિકિટ વહેંચણી મુદ્દે કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી. કારોબારી સભ્ય કલ્પનાબેન પટેલે રાજીનામું આપ્યું. અન્ય એક સક્રિય કાર્યકર્તા ગીતાબેન સાધુએ નારાજગી વ્યક્ત કરી. અંબાજી ખાતે યોજાયેલી ભાજપની બેઠકમાં રાજીનામું આપ્યું. ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું હતું. ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. થઈ ગઈ છે, તમારું ફોર્મ ભરવાનું છે તો તમે આવી જાઓ. હું 3 દિવસ ને 3 નાઇટ સળંગ ગાડી ખેંચીને અંબાજી આવી તો સવારે મને કહે છે ઉમેદવારના નામ જ નથી આવ્યા, અને 1 જ કલાકમાં અંબાજી મંદિરમાં ઉમેદવાર બોલી અને ચુંદડી ઓઢાડાતી. એટલા માટે હું નારાજ છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીએ ભાજપના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુબેરનગરમાં કાર્યાલયની મુલાકાત લીધી. ધારાસભ્ય પાયલબેન કોકરાણી પણ હાજર રહ્યા. શહેર મહામંત્રી ગૌતમ કથિરિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કુબેરનગર, સરદારનગર અને નરોડા વોર્ડના ઉમેદવારો કાર્યાલયમાં હાજર રહ્યા. મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. મુખ્યમંત્રીએ અમરાઈવાડી સરખેજમાં મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ કમલમ ખાતે પહોંચ્યા. રાજકોટ પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. શહેર અને જિલ્લા પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા બેઠકમાં હાજર રહ્યા. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડોક્ટર ભરતભાઈ બોગરા પણ ઉપસ્થિત રહ્યા. ચૂંટણીને લઈ પ્રદેશ પ્રમુખે અગ્રણીઓ અને કાર્યકર્તાઓના ક્લાસ લીધા. જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં બેઠક કરી. વડોદરામાં અશાંત ધારા પર હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. અશાંત ધારાના કાયદાની વાત સાંભળી કોંગ્રેસ ધુઆપુઆ થઈ ગઈ. સાથે કહ્યું કે મજબૂત અશાંત ધારાથી કોંગ્રેસ અને આપના પેટમાં કેમ દુખે છે? અશાંત ધારાના નિયમોનું મજબૂત પાલન થવું જોઈએ કે નહીં?
કોંગ્રેસ અશાંત ધારાનો વિરોધ કેમ કરે છે તેવા આકરા સવાલ હર્ષભાઈ સંઘવીએ કર્યા. વિધાનસભામાં અશાંત ધારાનો મજબૂત કાયદાની વાત સાંભળીને ખુસર ખુસર ચારે એવું દિશાઓમાં ચાલુ કરી નાખી. અશાંત ધારાનો મજબૂત નિયમ આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના પેટમાં કેમ દુખે છે તે પૂછવાનો દિવસ આવી ગયો છે. અશાંત ધારાનો મજબૂત નિયમનું પાલન થવું જોઈએ કે ના થવું જોઈએ, મારે એ જાણવું છે. થવું જોઈએ કે ના થવું જોઈએ? તો પૂછજો આ કોંગ્રેસીઓ જ્યારે પ્રચાર માટે તમારા વિસ્તારમાં આવે કે અશાંત ધારાનો વિરોધ કેમ કરો છો. અશાંત ધારાનો વિરોધ કરનાર લોકોને અમે અમારા સોસાયટીમાં નહીં આવવા લઈએ, પછી જો મારા બેટા જાય છે ક્યાં. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરી. આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી તેમણે ઘોષણા કરી છે. મનસુખભાઈ વસાવાએ કહ્યું કે પાર્ટી નવા યુવાનોને તક આપે. મારા પછી હવે યુવા કાર્યકરોને તૈયાર કરવા જોઈએ. ભરૂચ બેઠકથી 7 ટર્મથી સાંસદ રહ્યા છે મનસુખભાઈ વસાવા. ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. 95માં પણ રાજપીપળામાં વિધાનસભા ધારાસભ્ય બન્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો અને સતત 1998 થી ભરૂચ લોકસભા મને જીતાડે. ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે. તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ અને પાર્ટી એ એંગલથી પણ વિચારે. એટલે મેં અગાઉથી જ મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને હું નહીં કોની ભાવનાવાળી પાર્ટી છે. તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટી મને ઘણું આપ્યું છે. તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે. વાવ-થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ એક્શનમાં છે. વાવ-થરાદ જિલ્લામાં આંતરરાજ્ય સરહદે આવેલો હોવાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી સમયે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરાઈ. 12 દિવસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 83 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 800 શખ્સ સામે પગલાં લેવાયા. જિલ્લાના સરહદી વિસ્તારમાં 8 ચેકપોસ્ટ શરૂ કરાઈ છે. ચૂંટણી સમયે સંવેદનશીલ ગણાતા ચૂંટણી બૂથ પર બાજ નજર રખાશે. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસની ગુનેગારો પર નજર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એ અનુસંધાને નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 30 બેઠકો, જિલ્લાના 8 તાલુકાની કુલ 150 બેઠકો અને ભાભર અને થરાદ નગરપાલિકાની 7 અને 6 કુલ 13 વોર્ડની 52 બેઠકો ઉપર આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે. વાવ-થરાદ જિલ્લાની રચના થઈ પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આ ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની કાયદો વ્યવસ્થા જાળવવાની જે માર્ગદર્શિકા છે એ મુજબ આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાની જે માર્ગદર્શિકા છે એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. સુરતમાં આપના કાર્યકર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો. વિધવા મહિલા પર દુષ્કર્મ કર્યાનો આપના કાર્યકર પર આરોપ લાગ્યો છે. આપના કાર્યકર કાળુભાઈ વઘાસિયા વિરુદ્ધ ગુનો નોંધાયો. લગ્નની લાલચ આપી મહિલાનું સતત શોષણ કર્યાનો આરોપ લાગ્યો. અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. લસકાણા પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. કાશિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા પછી વારંવાર
મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે. અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેશ વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય. મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ કરી. બિલ્ડર દશરથ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરાઈ. બોપલ ગોધાવી ગામની જમીન બોગસ વારસાઈ કરી પચાવી પાડવાનો કેસ છે. વર્ષ 2022માં બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કચ્છના વાગડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. પ્રાગપર રાપર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું. કારની ટક્કરથી બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો. રાજુલાના એમએલએ હીરાભાઈ સોલંકીનો એક વિડીયો વાયરલ થયો છે. મહુવા બાયપાસ પાસે અકસ્માત જોઈ ગાડી રોકી ઇજાગ્રસ્ત બાઇક ચાલકની વારે આવ્યા હીરાભાઈ. યુવકને સારવાર માટે 108માં બેસાડી મદદ કરી. ધારાસભ્યની માનવતાના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. સમય સૂચકતા અને સેવાનો વિડીયો વાયરલ થયો. નવસારી એસઓજી પોલીસે ડ્રોનથી ગાંજાની ખેતી ઝડપી પાડી. વાંસદાના ઓઝરપાડા ગામમાં ખેતરમાં ગાંજો ઉગાડવામાં આવ્યો હતો. પોલીસને ખેતરમાંથી ગાંજાના 94 છોડ મળી આવ્યા. મુખ્ય આરોપી મનીષ ભગરિયાની પોલીસે ધરપકડ કરી. 2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. મકાનની બાજુમાં જ ચાલતી હતી ગાંજાની ખેતી. આ ગુનામાં અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસઓજીની સતર્કતાથી નશીલા પદાર્થનું નેટવર્ક ખુલ્લું પડ્યું. અમદાવાદના ચાંદખેડામાં બાળકોના શંકાસ્પદ મોતને લઈને હોસ્પિટલમાંથી રજા મળતા પિતા વિમલની પૂછપરછ કરવામાં આવી. ડીસીપી કક્ષાના અધિકારીઓએ 2 કલાક પૂછપરછ કરી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ પિતા વિમલની તપાસ કરાઈ. બાળકીઓની હત્યા કરી હોવાનો પિતાએ સાફ ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે ઝેરી પદાર્થ ભળ્યો હોઈ શકે. બાળકીની માતા ભાવના હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માતાની તબિયત સુધર્યા બાદ પોલીસ પૂછપરછ કરશે. હવે એફએસએલ રિપોર્ટ પર પોલીસની મીટ મંડાઈ છે. તાપીના હાઈવે પર અકસ્માતમાં 3 યુવકના મૃત્યુ થયા. 2 બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. નિઝરના ગામડી ગામની સીમમાં કરુણ ઘટના સર્જાઈ. રૂમકી તલાવ અને વેડાપાડા ગામના 3 યુવકોના મૃત્યુ થયા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આણંદના આંકલાવમાં કરંટ લાગતા બાળકીનું મૃત્યુ થયું. ઝટકા મશીનને કારણે કરંટ લાગતા બાળકીનું મોત થયું. વાડીમાં ચીકુ તોડવા જતા 11 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું. ભાવના ઠાકોર નામની બાળકીનું કરુણ મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાયો. મશીનમાં ડાયરેક્ટ કરંટ હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. આંકલાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનું જોર વધશે. કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છમાં ભારે ગરમીની અસર વર્તાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરાઈ છે. મોટાભાગના જિલ્લામાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. રાજ્યના 6 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ. સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું. અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગર અને અમરેલીમાં 40.3 ડિગ્રી तापमान રહ્યું. तो वर्तमान में अगर मौसम प्रणाली की बात करें तो एक वेस्टर्न डिस्टर्बेंस था कल, जो साइक्लोनिक सर्कुलेशन के रूप में था, वो लेस मार्क हो गया है. लेकिन जो ट्रफ है अभी भी बना हुआ है, जिसकी पोजीशन है 76 डिग्री ईस्ट और 26 डिग्री नॉर्थ. और उसके साथ हवाएं जो चल रही हैं गुजरात रीजन में इनलैंड पे लोअर लेवल्स में, वो उत्तर पश्चिमी से उत्तरी हवाएं चल रही हैं. इसकी वजह से टेम्परेचर थोड़े से ज़्यादा हैं और मैक्सिमम टेम्परेचर नॉर्मल से कुछ ज़्यादा सौराष्ट्र कच्छ में ज़्यादा है, बाकी जगह नॉर्मल है गुजरात रीजन में. अगर हम ट्रेंड की बात करें तो अभी कोई विशेष मौसम प्रणाली आगे नहीं आएगी, तो वेदर लगभग ड्राई रहेगा अगले 7 दिन तक. लेकिन जो टेम्परेचर्स की जो मैक्सिमम की उम्मीद करते हैं कि 2 से 3 डिग्री राइज अगले 48 घंटे के दौरान
और उसके बाद कोई विशेष परिवर्तन होने की संभावना नहीं है। जो सर्वाधिक मैक्सिमम आया था 41.8 डिग्री सेल्सियस राजकोट में आया है कल, और आज उम्मीद करते हैं कि 42 के आसपास रहेगा। अहमदाबाद का जो कल आया 40.2 डिग्री सेल्सियस मैक्सिमम आया है, आज उम्मीद करते हैं कि 41 से 42 के बीच, और कल थोड़ा सा बढ़ के 42 के आसपास रहने की उम्मीद है अहमदाबाद का। તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે.